4 મહિનાથી પગાર વિહોણા ભાવનગર જિલ્લા સબ રજિસ્ટ્રાર કચેરીના આઉટસોર્સ ઓપરેટરો હડતાલ પર ઉતરી ગયા હતા। ભાવનગર જિલ્લાની સબ રજિસ્ટ્રાર કચેરીમાં આઉટસોર્સથી ફરજ બજાવતા ઓપરેટરોને છેલ્લા 4 માસથી પગાર ચૂકવાયો ન હોય ઓપરેટરોએ હડતાલ યોજી કામથી અળગા રહ્યા હતા। ઓપરેટરો દ્વારા માંગ કરાઈ હતી કે તેઓના પગારનું ચૂકવણું તરત કરવામાં આવે। મારું નામ ડોડિયા વિશાલ છે અને અમે સબ રજિસ્ટ્રાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવીએ છીએ। બધાએ અમારે BLS કંપનીને ઇન્સ્પેક્ટર ઓફ જનરલે કોન્ટ્રાક્ટ આપેલો છે 1/4/2024થી। ત્યારથી લઈને આજ દિન સુધીમાં અમને છે ને એપ્રિલ મહિનો, મે મહિનો, જૂન મહિનો અને જુલાઈ મહિનાનો પગાર ચૂકેલ છે। એમાં 3 મહિનામાં અમને 4500 પગાર આપેલો છે અને જુલાઈ મહિનામાં 11,000 રૂપિયા પગાર આપેલો છે અને ત્યાર પછી અમને કોઈને પગાર આપવામાં આવેલ નથી। અને જે ગવર્મેન્ટનું જે EPF એકાઉન્ટ આવે છે એમાં કાયદેસર 13,000 પગાર બોલે છે, તો અમને કંપનીવાળાએ કોઈને પગાર પૂરેપૂરો આપેલ નથી। અને કંપનીવાળાની માંગણી એવી છે કે અમે તમારા ખાતામાં પૂરેપૂરો પગાર જમા કરીએ અને એમાંથી તમારે ખાલી 5,000 રૂપિયા પગાર તમારો રાખવાનો અને બાકીનો જે પગાર છે તમારે સુપરવાઇઝરને અથવા ઝોનલ મેનેજરને જે છે, સુપરવાઇઝરમાં ભાવિનભાઈ છે ને ઝોનલ મેનેજરમાં શનિભાઈ કરીને છે જૂનાગઢના, એને તમારે રોકડમાં ઉપાડીને પાછો આપી દેવો। એટલે એક જાતનો આ તમે જોવો તો હપ્તા લેતા હોય એવું અમને લાગે છે। એટલે અમે આનો વિરોધ કર્યો છે, પણ અમારી માંગણી આ લોકો હજી સુધી સ્વીકારી નથી। અમને અત્યાર સુધીમાં કોઈ પણ જાતનો પગાર ચૂકવેલ નથી, એટલે આજથી અમે અચોક્કસની મુદ્દત ઉપર હડતાલ ઉપર ઉતરીએ છીએ।